વિરામ બાદ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખાસ કરીને જે મતદાન વહેલી સવારથી થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પ્રમુખ જયપ્રકાશ સોનીએ મતદાન કર્યું છે। પરિવાર સાથે જયપ્રકાશ સોનીએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જેમાં માંજલપુરમાં આવેલી કુબેર ઈશ્વર પ્રાથમિક શાળા ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા। લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ ખાસ અપીલ કરી છે। શહેરમાં શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે મતદાન। તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ કર્યું છે મતદાન। મતદાન પછી જલપાન આ પ્રકારના સૂત્ર સાથે સૌ નાગરિકોએ આજે આવીને મતદાન કરવું જોઈએ। આપણી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જોઈએ। મેં પણ મારા પરિવાર સાથે અહીંયા આવીને કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં જ્યાંનું મતદાન મથક છે ત્યાં મારું મતદાન કર્યું છે। મારા પરિવારના સૌ સભ્યોએ આજે મતદાન કર્યું છે। આપના માધ્યમથી સૌ નગરજનોને અપીલ કરું છું કે આવનારી આ જે ચૂંટણી છે એમાં સૌ મતદાર મોટી માત્રામાં મતદાન કરે। વિકાસ જે લોકો વિકાસ કરે છે તો એને સપોર્ટ આપણે કરીએ તો દેશ સુધરે છે। તો બસ આપણે દેશને સપોર્ટ કરીશું વિકાસ માટે। લોકોને એવું અપીલ કરીએ કે તમને જે સારું લાગે તમે એ વોટ કરો અને તમને જે લાગે કે વિકાસ માટે તમારે જે કરવું જોઈએ આગળ માટે તો જે સારા લોકો છે એને તમે સપોર્ટ કરો। તો વડોદરા શહેરમાં ખાસ કરીને જે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે, વડોદરાથી આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે સત્યમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન કેવો માહોલ? ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લોકસભાનું પર્વ હોય અનેરો ઉત્સાહ છે। વહેલી સવારથી જ લોકો જે છે તેઓ પોતાનું મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા છે। આપણે અત્યારે અમે લોકો જે અત્યારે વિશેષ ઉપસ્થિત છે વોર્ડ નંબર 10નું આ મતદાન મથક છે અને જોઈ શકે જે પ્રમાણે લાંબી કતારો લાગી છે। પોતાના મતદાર જે છે પોતાનો હક જે છે તેને રજૂ કરવા માટે અહીંયા મતદાન કરવા માટે અહીંયા આવેલા છે। આપણે જોઈ શકીએ અનેરો ઉત્સાહ તો લોકોમાં છે। સાથે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમાં પણ અનેરો ઉત્સાહ છે। તમામ જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમની સાથે પણ જયારે વાત કરી ત્યારે તેમને પણ એવું કીધું કે ચોક્કસથી આ ફર્સ્ટ ટાઈમનો તો અમારો વોટર્સ તરીકેનો ઉત્સાહ તો છે જ, પણ સાથે દેશનો જે વિકાસ છે તેને લઈને પણ તેઓ મતદાન કરી રહ્યા છે। આપણે જોઈ શકીએ કે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા આવી શકે તેનું મુખ્ય કારણ છે કારણ કે ખાસ કરીને જે પ્રમાણે જે તાપમાન છે તે તાપમાન પણ હવે ધીરે ધીરે વધશે તેને લઈને જ પહેલા જ લોકો અહીંયા આવે છે। આપણી સાથે બેન છે તેમને વાત કરીશું। આપ मतदान के लिए आए हो, क्या कहेंगे? वोट के लिए आए हो जी, फर्स्ट टाइम वोटर, कितना उत्साह है? बहुत उत्साह है। क्या कहेंगे यानी जो बाकी के वोटर्स है उनको? आप लोग को वोट करना है। अच्छा, हाउ इट मैटर्स? लाइक फॉर अवर इंडिया जरूरी है। ચોક્કસ છે। એટલે આપણે જોઈ શકાય જે પ્રમાણે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેમાં પણ અનેરો ઉત્સાહ છે તે કહી રહ્યા છે। જે પ્રમાણે અગાઉ પણ આપણે વાત થઈ તે પ્રમાણે કે દેશને શહેરના વિકાસ માટે વોટ ખૂબ જ અગત્યનું છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે લાંબી કતારો લગાઈ રહ્યા છે। આપણે જે ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું। જે શું કહેશો, આપ વોટ કરવા આવે કેટલા સમયથી આપ વોટ કરો છો? એટલે કેમ જરૂરી છે? અંદર પણ પ્રોગ્રેસ આવે અને એવું છે અત્યારે રોડ સારું હવે બધી જ જગ્યાએ જી સત્યમ, કોઈ કામ નથી થતું। ચોક્કસ છે। એટલે જોવા જઈએ તે પ્રમાણે વિકાસ માટે વોટ થવો જોઈએ તેવા તમામ જે વોટર્સ છે તેમનું તે માનવું છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરા શહેરમાં પ્રમુખ જયપ્રકાશ સોનીએ મતદાન કર્યું છે। લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે પોતાના પરિવાર સાથે। જયપ્રકાશ સોનીએ મતાધિકારનો કર્યો ઉપયોગ। તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસ કાર્યકર પારસ જોશી જોડાઈ ચૂક્યા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, શું કહેશો? જી મેડમ, ચોક્કસપણે આજે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે
અને લોકશાહીનું પર્વ છે. તો આપના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને આહ્વાન કરીએ છીએ કે મોટી સંખ્યામાં આપ બહાર આવો અને લોકશાહીના પર્વની અંદર મતદાન કરો. જેમ આપણે આગળ જેમ પૂર્વધારણા બાંધી કે તમે મતદાન કરશો તો તમારી જે છે કે ઈચ્છિત જે છે કે કોર્પોરેશન જે છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર જે છે કે જે મેયર બનશે અને તમારા પ્રતિનિધિઓ આવશે અને જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો જે છે એ તે થશે. અત્યાર સુધીમાં આપણે જોયું છે કે લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી 20 થી 30 વર્ષથી જ્યારે ભાજપની જે સરકાર જે છે એની અંદર જે રીતે ભ્રષ્ટાચાર જે છે, જે રીતે ખાનગીકરણ છે, જે રીતે શિક્ષણનું કથળેલું સ્તર છે, આ બધા જ જે મુદ્દાઓ જે છે એ ખૂબ જ અસર કરી રહ્યા છે ગુજરાતની જે છે કે જનતાને. અને આનામાંથી જે છે કે બહાર નીકાળવા માટે આજે જ્યારે મતદાન જે એનો દિવસ છે તેના માટે ચોક્કસપણે આજે ગરમી વધારે છે તો આપ વહેલી સવારનાથી બહાર નીકળીને જે રીતે મતદાન કરી રહ્યા છો એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. મોટી સંખ્યામાં આપ લોકો બહાર આવો, આપના જે મતદાન કેન્દ્રો છે તેના ઉપર મતદાન કરો અને કોંગ્રેસને વધારેમાં વધારે વોટ આપી અને જીતાડો, જેથી કરીને ભવિષ્યની અંદર આપના બાળકોનું જે ભવિષ્ય છે એ સુરક્ષિત રહે. યુવાનો જે છે કે જેને અત્યારે જે નોકરી માટે જે વલખા મારવા પડે છે, જે ખાનગીકરણ કોર્પોરેશનની અંદર અને અન્ય જે સરકારી સંસ્થાઓની અંદર થઈ રહેલું છે એ સંપૂર્ણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પ્રથા નાબૂદ થાય અને યુવાનોને જે છે કે નોકરીઓ મળે અને સ્વરોજગાર અને જે છે સરકારી નોકરીઓની અંદર તેમને તક મળે. આ સાથે સાથે ભ્રષ્ટાચાર ઓછો થાય, મોંઘવારી ઓછી થાય, બહેનોને ખાસ કરીને લાભ મળે. જેમ ભાજપ સરકાર જે છે કે અન્ય રાજ્યોની અંદર જે છે કે આ રીતે ગેસના બાટલા સસ્તા આપે છે, AMTS BRTSની મુસાફરી સસ્તી કરાવે છે, પરંતુ ગુજરાતની અંદર એક ઘમંડમાં રાજતી સરકાર છે. કારણ કે એમને ખબર છે કે આજે 30 વર્ષથી તેમની સરકાર છે તેથી લોકો વોટ આપવાના છે અને જે છે કે પ્રજા પીસાતી રહેવાની છે. તેથી આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે ગુજરાતની બહેનો બી તેના હક માટે બહાર આવે અને વોટિંગ કરે કોંગ્રેસની તરફેણમાં, કે જેથી કરીને તેમને આજે મોંઘવારી જે છે તેનો સામનો કરી શકે. આજે તમે જુઓ કે દરેક વસ્તુઓ જે છે કે મોંઘી થઈ ગઈ છે. ગૃહિણીઓને ખબર જ હશે કે આજે તમે શાકભાજી જ્યારે બજારમાં લેવા જાઓ છો ત્યારે શાકભાજીના ભાવ વધાર્યા છે, અનાજ કઠોળના ભાવ વધેલા છે, ઘર ચલાવવું એ જે છે કે મુશ્કેલ બની ગયેલું છે. ત્યારે ગૃહિણીઓ જે છે કે એને આજે એક સુંદર મોકો છે કે સરકાર બદલીને હવે તો સમજો, હવે તો લાવો પંજો, એ જે છે કે સૂત્રને સાર્થક કરી અને તમે કોંગ્રેસને વોટ આપો કે જેથી કરીને તમે આજે છે કે મોંઘવારીના મારમાંથી તમે જે છે કે તમારું રસોડાનું જે બજેટ છે એ સુવ્યવસ્થિત રીતે ચલાવી શકો, યુવાનોને રોજગારી મળી શકે. ખેડૂતોની જે દયનીય હાલત છે, અત્યારે જે કફોડી દશામાં ખેડૂતો જીવી રહ્યા છે અને તેઓ સરકારી સહાયથી વંચિત રહ્યા છે, તો ખેડૂતોને બી આહ્વાન છે કે આપ બી જે છે કે કોંગ્રેસને સાથ આપો અને આજે જે મતદાનનું પર્વ છે તેની અંદર વધારેમાં વધારે સંખ્યાની અંદર તમે બહાર આવી અને કોંગ્રેસને વોટ આપો અને કોંગ્રેસને જીતાડો. કારણ કે હવે એક જ વિકલ્પ જે છે કે કોંગ્રેસ એ જે છે કે ગુજરાતની જનતા માટે રહેલો છે. ગુજરાતમાં જે છે કે વિકાસ મોડલનો ફુગ્ગો લઈ અને જે છે કે ભાજપ સરકાર જે બહાર બણગા ફૂંકી રહી હતી એ ફુગ્ગો ફૂટી ગયો છે અને એ ફુગ્ગો જ્યારે ફૂટી ગયો છે ત્યારે તેનું અહેસાસ કરાવવા માટેનું આજે આ પર્વ છે. એટલે વિનંતી છે કે આપ જે છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસ જે બહાર આવો, મતદાન કરો અને કોંગ્રેસને જીતાડો. બિલકુલ જી પારસભાઈ, તો આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ક્યાંક મતદાન શરૂ થઈ ચૂક્યા છે વહેલી સવારથી 7 વાગ્યાથી. તો ભાવનગરમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તો ભાવનગરના મહુવામાં ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી મતદાન માટે લોકોની લાઈનો લાગી છે. પોતાનો એક કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે લોકો. મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલે પણ મતદાન કર્યું છે. વતન ભાદરોડ ગામની કેન્દ્રવર્તી શાળામાં મતદાન કરવા પહોંચ્યા. ભાવનગરના મહુવામાં પણ ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
તો લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભાવનગરના દ્રશ્યો છે। મહુવામાં ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જ લોકો પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે। તમામ ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। હવે સૌની નજર ચૂંટણીના પરિણામ પર। સમગ્ર વિસ્તારમાં ખૂબ શાંતિમય વાતાવરણ પૂરતો ચૂંટણી અધિકારીઓનો બંદોબસ્ત, પોલીસ સ્ટાફનો બંદોબસ્ત અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। સાલા વાલા મતદાર ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી, પોતાનો અધિકાર વાપરો અને ચૂંટણીનો તમે પર્વ ઉજવો। તો મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલે પણ મતદાન કર્યું છે। તો ડાંગમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। લોકો પોતાનો એક કિંમતી મત આપવા માટે પહોંચી રહ્યા છે। મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે લોકો। તો વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો અતિ ઉત્સાહિતથી મત આપવા પહોંચ્યા। કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવારે કર્યું છે મતદાન। તો મંગળ ગામીતે જિલ્લામાં કોંગ્રેસની જીતનો દાવ વ્યક્ત કર્યો છે। જેમાં ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેઓએ મતદાન કર્યું છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું છે। વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન થઈ રહ્યું છે, જેમાં કોંગ્રેસ જિલ્લાના પંચાયતના ઉમેદવારે મતદાન કર્યું છે। પોતાનો એક કિંમતી મત આપ્યો છે। મંગળ ગાવીતે જિલ્લામાં કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે। ₹14/2 બૂથ પર મારો મતનો અધિકાર મેં છે તો પ્રાપ્ત કર્યો છે અને આજે 7 વાગે અહીંયા આવીને મેં છે તો મારા બૂથ પર મત નાખ્યો છે। કોંગ્રેસ પક્ષમાંથી છે તો મેં 14 સાકરપાતળ મતક્ષેત્રમાંથી ઉમેદવારી કરી છે। મારા મતક્ષેત્રમાં 3 તાલુકા છે અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો આ કોંગ્રેસ પક્ષમાંથી છે તો વિજય થશે એવી આશા। તો ગીર સોમનાથમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી મતદાન માટે લોકોની લાંબી કતારો જોવા મળી છે। લોકો પોતાનું કિંમતી મત આપવા પહોંચ્યા। જિલ્લા પંચાયતની 28, તાલુકા પંચાયતની 128 બેઠકો પર મતદાન, જ્યારે વેરાવળ, તલાલા, સુત્રાપાડા અને ઉનામાં પણ મતદાન શરૂ થયું છે। તો ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન। તો લોકો પોતાનો મત આપવા માટે પહોંચ્યા। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। મેં પણ મારો મત સવારે 7 વાગ્યામાં પહેલો મતદાન નાખી અને મતદાનની શરૂઆત કરી છે। ભાલપરા જિલ્લા પંચાયત, ભાલપરા ગામ, ભાલપરા 1 અને ભાલપરા 2 તાલુકા પંચાયતની સીટોના મતદાન બહુ જુસ્સા સાથે લોકો અત્યારમાં લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે। સાથે સાથે તમામ ગ્રામજનોને, તમામ ગુજરાતના બધાને મતદાનથી કોઈ વંચિત ન રહે એના માટે અપીલ કરું છું। સુરતમાં CR પાટીલે મતદાન કર્યું છે। તો સુરતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કર્યું મતદાન। પરિવાર સાથે CR પાટીલે મતદાન કર્યું છે। પોતાનો મત આપ્યો છે। વધુને વધુ મતદાન કરવા માટે પણ લોકોને તેઓએ અપીલ કરી છે। તો સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મતદાન કર્યું। પરિવાર સાથે CR પાટીલે મતદાન કર્યું છે। પરિવાર સાથે તેઓએ મતદાન કર્યું।
તો દાહોદના ઝાલોદ તાલુકામાં પણ મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી લોકો પોતાનો મત આપવા માટે પહોંચ્યા રહ્યા છે. સાથે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદના ઝાલોદ તાલુકામાં ઉત્સાહભેર મતદાન શરૂ થયું. ખેડા ખાતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી છે. તો ખેડામાં પણ મતદાન થઈ રહ્યું છે. અનેક જિલ્લાઓમાં મતદાન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં આજે મતદાન. ગુજરાતની 10,000 સીટ જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વાપી મનપાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો માટે પણ ખાસ વ્યવસ્થાઓ. આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે. સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના નગરપાલિકાઓના ઇલેક્શન છે. ખેડા જિલ્લાની અંદર બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપ 100% ચૂંટાઈને આવવાનો છે. સાથે સાથે નડિયાદ કોર્પોરેશન અંદર હું એવું ચોક્કસ કહીશ કે 52 કમળ ચૂંટાઈને આવવાના છે અને કોર્પોરેશન સરકાર હતી તેનો અંત આવ્યો છે. લોકો પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે. આ સાથે જ આપણી સાથે પારસભાઈ જોડાયેલા છે કોંગ્રેસમાંથી. પારસભાઈ, શું આ વખતે જનતાને જે વાયદાઓ કર્યા છે તે ફળશે કે કેમ, આપનું શું કહેવું છે? જી મેડમ, તમે જોશો કે અત્યારનું આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જે છે, જે દિવસથી ઇલેક્શન જાહેર થયા હતા એ દિવસ પહેલાંથી, એટલે પહેલા જ દિવસથી અમે અમારો મેનિફેસ્ટો જાહેર કરી દીધો હતો. દર વખતે તમે જોશો કે આ વખતે અમારી ચૂંટણી લડવાની પેટર્ન બદલાઈ ગઈ હતી. અમારે જ્યારે અમારા જે ઉમેદવારો નક્કી કરવાના હતા એની સેન્સ જે છે 6 મહિના પહેલાંથી લેવાની શરૂ થઈ ગઈ હતી અને વોર્ડ વાઇઝ જે છે કે ઉમેદવારો જે છે કે નક્કી કરી દેવામાં આવ્યા હતા. અને અમારો મેનિફેસ્ટો બી ચૂંટણી જાહેર થયા પછી તરત જ જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલે આ વખતે અમે બેકફૂટ પર નહીં પરંતુ ફ્રન્ટ ફૂટ ઉપર જે છે કે અમે લડી રહ્યા છીએ. અમારા મેનિફેસ્ટોની અંદર અમે જે બી કંઈ વાયદા કર્યા છે કે રોડ, રસ્તા, ગટર પાણીની તો વસ્તુઓ જે છે જ, કારણ કે એ ખૂબ દુઃખદ બાબત છે કે આજે 30 વર્ષથી ભાજપની સરકાર છે છતાં બી જે છે કે આ સ્થાનિક મુદ્દાઓ તો હજુ ત્યાં ને ત્યાં જ છે. રોડ, રસ્તા, ગટર પાણી, એજ્યુકેશન જે છે, હેલ્થ સુવિધાઓ છે, આ બધી જે સમસ્યાઓ જે છે હજુ બી લોકોની વચ્ચે છે જ. તમે જોશો આ સાથે સાથે જે ભ્રષ્ટાચાર ભાજપના સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. અમદાવાદની જ વાત કરું કે અમદાવાદની અંદર જે રીતે હાટકેશ્વર બ્રિજની જે ઘટના બની જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. વટવાની અંદર 3 માળિયા અને 4 માળિયા જે ગરીબ આવાસ યોજનાની અંદર બનાવવામાં આવ્યા એની અંદર 60 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ત્યારબાદ તમે જોશો કે મોરબીના ઝૂલતા જે પુલ જે છે એની દુર્ઘટના જે રીતે થઈ, રાજકોટની અંદર જે TRP કાંડ થયો, બરોડાની અંદર જે છે કે કાંડ થયો, જે રીતે બાળકો જે છે કે એ તળાવમાં જે છે ડૂબીને મૃત્યુ પામ્યા, સુરતની અંદર જે અગ્નિકાંડ થયો, આ બધા જ જે કાંડો જે થયા છે છતાં બી હજુ સુધી તેના પરિવારજનો, એટલે કે એ જે ઘટનાની અંદર મૃત્યુ પામેલા છે એ લોકોના પરિવારજનોને હજુ સુધી બી જે છે કે ન્યાય નથી મળ્યો. અને એ ન્યાય માટે જ્યારે એ પરિવારજનો અવાજ ઉઠાવે છે ત્યારે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી એ લોકોને નજર કેદ કરી દે છે અને એમના જે છે કે ઘરો તોડી પાડવા સુધીની ધમકીઓ આપે છે. એટલે આ બધી બાબતો ખૂબ દુઃખદ બાબત છે. એટલે અમે અમારા મેનિફેસ્ટોની અંદર પહેલેથી જ જે છે કે અમે કીધેલું છે, અત્યારે જે રીતે ગરીબોના ઘરોને જે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે, તોડવામાં આવી રહ્યા છે, તો અમે એક કમિટમેન્ટ કરેલું છે કે અમે જ્યાં સુધી ગરીબોને બીજી જગ્યા પર એલોટમેન્ટ મકાનો, પાકા મકાનો નહીં ફાળવી દઈએ ત્યાં સુધી એમના ગેરકાયદેસર બાંધકામો છે એ પછી તોડીશું, પરંતુ પહેલાં એમની રહેવાની જે જગ્યા છે એ સુનિશ્ચિત કરીશું કે જેથી કરીને રાતોરાત ગરીબો જે છે કે બેઘર ના થઈ જાય. બીજી એક વસ્તુ અમે જે અમારા મેનિફેસ્ટોની અંદર કીધેલી છે
કે અત્યારે તમે જોશો કે મોટાભાગની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત બધાની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે અને 10-12 હજાર 15 હજાર રૂપિયાની અંદર જે છે કે કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી એમનું શોષણ થઈ રહ્યું છે. એટલે અત્યારે આપણે જ્યારે જેનઝીની વાતો કરતા હોઈએ કે યુવાનોને સુંદર ભવિષ્યની વાતો કરતા હોઈએ ત્યારે આ ભાજપ સરકાર જે છે કે એમનું ભવિષ્ય, જેનઝીનું ભવિષ્ય જે છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર કેદ કરી રહ્યું છે અને એમને જે છે સરકાર દ્વારા મળતા લાભો જેમ છે કે પીએફ છે, ESI છે, અન્ય મોંઘવારી ભથ્થા છે, એ બધા ભથ્થા બી આપવા ના પડે એના માટે અને જે કોન્ટ્રાક્ટરો, ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ જે કે આખી સિસ્ટમ જે છે કે ઊભી કરવામાં આવી છે. એટલે અમે અમારા મેનિફેસ્ટોની અંદર કીધેલું છે કે યુવાનોને પરમેનન્ટ નોકરીઓ આપીશું. સરકારી નોકરીઓ આજે કોર્પોરેશનની અંદર બી ઘણી બધી ખાલી જગ્યાઓ પડેલી છે અને તાલુકા પંચાયત લેવલે અન્ય પંચાયતોમાં બી જે જગ્યાઓ ખાલી પડી છે તેમાં યુવાનોની ભરતી કરીશું અને તેમને રોજગારી આપીશું. આ સાથે સાથે જે રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે રોડ રસ્તા બનાવવા માટે, ગટર પાણી બનાવવા માટે, એ ભ્રષ્ટાચારને રોકવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરી અને તેનો અમે જે છે કે હિસાબ દર 6 મહિને 1 વર્ષે પ્રજાની વચ્ચે લાવીને આપીશું કે આ રોડ રસ્તા ગટર પાણી માટે અમે આટલો ખર્ચ કર્યો છે અને અમે એકદમ ટ્રાન્સપરન્સીથી કોન્ટ્રાક્ટરને બી એ જે છે જે તે જગ્યા ઉપર એનું કામ ચાલતું હોય તેનું બોર્ડ મુકાય, કોઈ બી એના જે પ્રશ્નો હોય એ સાઇટના પ્રશ્નો હોય તો એ પ્રજા સુધી પહોંચે એ સુધીની અમે જે છે કે આખી સુનિશ્ચિત યોજનાઓ માટેનું અમે હૈયાધારણા આપેલી છે. આ સાથે સાથે અમે જે સ્વાસ્થ્ય સુવિધાઓ છે, અત્યારે તમે જોશો કે કોઈ બી સરકારી હોસ્પિટલોની અંદર લોકો જતા ખચકાય છે. એમ કહેવાય છે કે સરકારી હોસ્પિટલની અંદર જશો તો જે છે કે તમે જીવતા બહાર નહીં આવી શકો, આવી નરકાગાર સ્થિતિ છે. તો આ પરિસ્થિતિ બદલવા માટે, કારણ કે કોઈ બી માણસ જ્યારે સરકારી હોસ્પિટલની અંદર જાય છે ક્યારે જાય છે? કારણ કે એ પૈસા એટલા ખર્ચી શકતો નથી. ત્યારે સરકારી હોસ્પિટલોની અંદર બી સુવિધા વધારવા માટે અને આની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર બીપી છે, ડાયાબિટીસ છે અને એના જેવા અન્ય જે રોગો છે એની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે અને તેની દવાઓ જે છે કે ફ્રીમાં આપવામાં આવે તેનું એક આયોજન અમારા મેનિફેસ્ટોની અંદર કરવામાં આવેલું છે. આ સાથે સાથે ખેડૂતોને બી જે છે કે સસ્તા ભાવે બિયારણની યોજના છે. કોઈક એવી આપત્તિ આવી જાય તો તેમની અંદર જે છે કે લોન માફીની યોજના છે, સસ્તી વીજળીની માટેની વાતો કરેલી છે, મહિલાઓ માટે અને બાળકો માટે BRTS EMTSની અંદર ફ્રી મુસાફરીની વાતો કરેલી છે. આ બધી જ વસ્તુઓ અમારા મેનિફેસ્ટોની અંદર અમે જે છે લઈને આવેલા છીએ. ભાજપ દ્વારા અત્યાર સુધી જે છે કે ખાલી ફાકા ફોજદારી કરવામાં આવેલી છે. પોતે જે છે આજે 30 વર્ષથી સરકાર ભાજપની હોવા છતાં બી, મોસાળમાં મા પીરસનાર હોવા છતાં બી અત્યારે ગુજરાતની જનતા જે છે કે ભૂખી રહી છે. બહારના રાજ્યોમાં ઇલેક્શનોની અંદર જીતવા માટે એ લોકો જે રીતે વાયદાઓ કરે છે, કમિટમેન્ટ કરે છે, પરંતુ ગુજરાતની જનતાને, ગુજરાતના યુવાનોને, ગુજરાતની બહેનોને, ગુજરાતના ભાઈઓને આનો લાભ મળતો નથી. એટલા માટે આ વખતે ગુજરાતની અંદર લોકો મન મનાવી ચૂક્યા છે અને તમને ખ્યાલ જ હશે, તમે જ્યારથી ઇલેક્શન જાહેર થયા ત્યારથી તમે જુઓ કે એમના ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓ જે તે સોસાયટીઓની અંદર જાય છે ત્યારે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા જાગૃત થઈને તેમને એમ પૂછે છે કે તમે અમારા પાણીના કે રસ્તાના કે ગટરના કે આજે અમારા સ્થાનિક પ્રશ્નો જે છે કે તમે સોલ્વ હજુ સુધી નથી કર્યા અને સૂત્રોચ્ચાર કરીને એમને સોસાયટીઓની બહાર હાંકી કાઢી રહી છે અને સોસાયટીઓની બહાર બોર્ડ લગાવી રહી છે કે ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓએ આ સોસાયટીની અંદર આવવું નહીં. આવા અનેક વિડીયો આપણે સોશિયલ મીડિયાની અંદર જોયા છે કે પ્રજા જ હવે ભાજપના નેતાઓને, કાર્યકર્તાઓને જાકારો આપી રહી છે. એ આપણે આજે જોયું છે અને તમે જોશો કે અનેક વિડીયોની અંદર ભાજપના નેતાઓ જ્યારે ખુલ્લી ધમકી જનતાને આપતા હોય કે જો તમે કોંગ્રેસના એક બી ઉમેદવારને વોટ આપ્યો અને જો એ કોર્પોરેટર બન્યો, મિતેશ પટેલની જ વાત કરું, મિતેશ પટેલે જ્યારે જે છે કે આણંદની અંદર નાયબ મુખ્યમંત્રીની જે છે કે એક સભાની અંદર જ એમણે એ રીતે ખુલ્લા જાહેર મંચ પરથી કીધું કે કોંગ્રેસનો કોર્પોરેટર ચૂંટાશે તો અમે એને કોઈ બી જાતનું બજેટ નહીં આપીએ, રોડ રસ્તા ગટર પાણીનું બજેટ નહીં આપીએ અને એકલો પડી જશે. હવે આવી ખુલ્લી ધમકીઓ આપી અને જે છે કે એ મતદારોને અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. જો વિકાસ કર્યો હોત બેન, એમણે જો વિકાસ કર્યો હોત તો આવી વાત ના કરવી પડત.
આજે 700 બેઠકો બિનહરીફ થઈ. શાના માટે થઈ? તમે ખુદ સોશિયલ મીડિયા પરની જે છે કે ઇન્સ્ટાગ્રામ પરની બધી જ રીલોમાં તમે જોઈ શકશો. સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને આ જે છે કે ગુંડાઓથી ડરાવી ધમકાવી, પૈસાઓની લાલચ આપી અને ગમે તે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ફોર્મ પાછું ખેંચાવવાની એ લોકોએ જે પ્રયત્નો કર્યા અને આ બધું ગુજરાતની જનતા જોઈ રહી છે. બિનહરીફ કોને કહેવાય? કે જ્યારે સર્વાનુમતે જે છે કે એક ઉમેદવારને ચૂંટવામાં આવે તો તે છે કે બિનહરીફ કહેવાય. પરંતુ અહીંયા બિનહરીફ જે છે કે આખી સામદામ દંડ ભેદની નીતિથી કરવામાં આવી રહી છે. એટલે ગુજરાતની જનતા બધું જોઈ રહી છે અને આ વખતે મન મનાવી ચૂકી છે કે કોંગ્રેસને જ લાવો કે જેથી કરીને આ ભાજપ જે છે કે એના ભ્રષ્ટાચારમાંથી જે છે કે આખી જે સરકાર જે છે કે બદલાઈ જાય અને જે છે કોંગ્રેસ જે છે કે સરકાર બનાવી શકે. જી બિલકુલથી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, લોકો પોતાનું મત આપવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે. સમય થયો છે નાનકડા વિરામનો. ચૂંટણીની પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.